નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના પાનોલી ખરોડી ચોકડી પાસે મોડી રાત્રિના હાઈવા ટ્રક ચાલક એકાએક ચાલતી કાર ઉપર પલટી ખાઈ જતા કાર હાઈવા નીચે દબાઈ હતી, જેને લઈને તાત્કાલિક સ્થાનિક ગ્રામજનો દોડી આવીને 1.5 કલાકની ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા દંપતીને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી। અંકલેશ્વર પાનોલી નજીક નેશનલ હાઈવે ઉપર ખરોડ ચોકડી પાસે ગતરોજ મોડી રાત્રે અંદાજે 11:30 વાગ્યાના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। એક હાઈવા ટ્રક અચાનક કાર પર પલટી જતા કારને ભારે નુકસાન થયું। અકસ્માત સમયે કારમાં દંપતી સવાર હતું, જેઓનો આબાદ બચાવ થયો। અંકલેશ્વર પાનોલી નજીક નેશનલ હાઈવે પર ખરોડ ચોકડી પાસે ગતરોજ મોડી રાત્રે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં હાઈવા ટ્રક એકાએક પલટી ખાઈ જતા કાર ઉપર ખાબકી પડ્યું હતું। અકસ્માત સમયે કારમાં દંપતી હતા, જેઓનો આબાદ બચાવ થયો। ઘટના બાદ મહિલા કારમાંથી હેમખેમ બહાર નીકળી આવ્યા, જ્યારે કાર ચાલક કાટમાળ ફસાઈ ગયા। બનાવની જાણ થતાં જ તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી ગઈ। ક્રેનની મદદથી અંદાજે 1.5 કલાક સુધી ચાલેલી જહેમતભરી રેસ્ક્યુ કામગીરી બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। સમયસર અને સંકલિત કામગીરીને કારણે બંનેના જીવ બચી શક્યા। અકસ્માતમાં દંપતીને સામાન્ય ઇજાઓ પહોંચી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। અંકલેશ્વર નગરપાલિકામાં હવે ભારતીય જનતા પાર્ટીના બે નગરસેવકો વચ્ચે સત્તાની ખેંચતાણને લઈને પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સામસામે આવ્યા છે। અંકલેશ્વર નગર સેવા સદનમાં વિકાસના નામે ચાલી રહેલી અવ્યવસ્થા હવે સત્તાધારી ભાજપની આંતરિક ફૂટને નગ્ન રીતે ઉજાગર કરી રહી છે। 2 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા રસ્તાને ગટર લાઈનના બહાને ફરી ખોદી નાખતા વર્તમાન પ્રમુખ લલિતા રાજપુરોહિત અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ આમને સામને આવી ગયા છે। પાલિકાની અંદર ચાલતી સત્તાની ખેંચતાણ હવે રસ્તાઓ પર દેખાઈ રહી છે। પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું કે નગરપાલિકાના બોર્ડના ઠરાવ વગર કોઈ પારદર્શિતા વિના અને દસ્તાવેજો છુપાવીને વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। જો બધું કાયદેસર છે તો માહિતી આપવામાં ડરસાનો તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો। વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ શાસકો પર કટાક્ષ કરતા કહ્યું કે ટર્મ પૂરી થતા પહેલા ઉતાવળમાં રસ્તા ખોદવાનો હેતુ વિકાસ નહીં પરંતુ હિસાબ સરખા કરવાનો લાગે છે। વિકાસના નામે શહેરને ખાડાઓમાં ફેરવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર વિવાદ પર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। દિવાળી દરમિયાન મુખ્ય માર્ગ ખોદાતા લોકો ધૂળમાં વિશ્વાસ લેતા રહ્યા અને હવે વોર્ડ નંબર 4 અને 5 તરફ જતી નવી નગરી વસાહત પાસે ફરી એ જ કથા। નગરજનો પૂછે છે, આ વિકાસ છે કે સત્તાધારીઓની અણઘડતા? આ દરમિયાન આજે નગરપાલિકા સત્તાધીશોએ વિવાદિત સ્થળની મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટર એન્જિનિયર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જાહેર કર્યું કે આગામી 1 મહિનાના સમયગાળામાં સંપૂર્ણ કામગીરી આટોપી દેવામાં આવશે। જાણકારો માને છે કે અંકલેશ્વરમાં સત્તારૂઢ ભાજપની આંતરિક લડાઈ હવે રસ્તાઓ પર લખાઈ રહી છે અને તેનો ભોગ નગરજનો બની રહ્યા છે। સમજવાનું છે એ હું સમજી લઈશ અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું। મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે। આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે। કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે। મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે, એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે। અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખશ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પીરામણ નાકાથી લઈ નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે નાખી રહ્યા છો, તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય ને ચકડોલવાળો બૂમો પાડે કે છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે, એ હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે। ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી છે। એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું। તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો અમે પૂછપરછ કરી હતી
કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે તે લોકોએ અલ્લાહ કરી અને એના બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે. એટલે મારા અલ્લાહ કરીને જવાબ આપ્યા છે. એની અંદરમાં બેંગ્લોરની એ હતી કંપની, એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો. ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી. તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકાએ કે જે સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે. અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં. ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી. હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના જાણવા જેવી વસ્તુ છે. ભરૂચ જિલ્લાની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ આજે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. 10,95,000 જેટલા ફોર્મ હાલ સુધીમાં જમા થયા છે. 2 લાખ કરતા વધુ ફોર્મ અંગેની કામગીરીમાં હજુ સુધી ફોર્મ જમા ન કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. ભરૂચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જે અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી હતી. ભરૂચ જિલ્લાની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંતર્ગત આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા યોજાયેલ પીસીમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા મત વિસ્તારમાં 2025ની મતદાર યાદીમાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલ હતા. મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200 થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનો પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તેના પરિણામે મતદાન મથકોની સંખ્યા 1342 થી વધારીને 1493 કરવામાં આવી છે. SR 2026 અંતર્ગત ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશન ની કામગીરી તારીખ 14 ડિસેમ્બરના રોજ 100% પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 10,95,420 મતદારો 83.58% દ્વારા ફોર્મ જમા કરવામાં આવ્યા હતા, જ્યારે 2,15,180 મતદારો એટલે કે કુલ મતદારોના 16.42% ને અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. કેટેગરીમાં નજર કરીએ તો મૃત્યુ પામેલ મતદારો 68,107, ગેરહાજર મતદારો 31,311, કાયમી સ્થળાંતર કરેલ મતદારો 98,534, જ્યારે અન્ય સ્થળે નોંધાયેલ અથવા ફોર્મ પરત ન કરેલ મતદારો 17,228 નોંધાયા છે. આ તમામ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવવા ઈચ્છે તો તેઓ ફોર્મ 6 ભરી શકે છે. ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ તેમનું નામ ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. SIR 2026 અંતર્ગત આજ રોજ 19/12/2025 રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ભરૂચ જિલ્લાના જે 5 વિધાનસભા મત વિસ્તાર છે એના માટે આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ રહી છે. જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200 થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે. જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે. જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311. કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે એ 98,534 છે. અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ન આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228. હવેનો જે તબક્કો છે એમાં ERO દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે. જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે 1,04,299 એટલે 7.96% જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે અને ટૂંક સમયમાં જ એમની નોટિસો ઇસ્યુ કરી
અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તારીખ 18/1/2026 સુધી હક, દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા 10/2/2026 સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે એ 17/2/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર 6 ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે અને ઈઆરઓ જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને, ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે. હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે, મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે. ધન્યવાદ. અંકલેશ્વર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પીપી સોલંકીનો વિજય થયો છે. સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી, સમીર મકાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. બાર એસોસિએશનમાં 173 મતદારો નોંધાયેલા છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી, જે બાદ સાંજે 4 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પીપી સોલંકીને 131 મત, જ્યારે સમીર મકાણીને માત્ર 31 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં પીપી સોલંકીની જીત થતા તેઓને વકીલોએ વધાવી લીધા, જ્યારે ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની પણ ચૂંટણી યોજાઈ હતી, જે બિનહરીફ બની રહી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ ઝેડ, મોદી ઉપપ્રમુખ એ પોખરિયાલ તથા આઈજી શેખ, સેક્રેટરી MM સુફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરિયન જસ્મિકા સી ગુજ્જર, કારોબારી અધ્યક્ષ AM દાણી બિનહરીફ ચૂંટાયા હતા, જેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દરેક વર્ષે ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે મત ગણતરી થાય, મતની ચૂંટણી થાય. એ રીતે અંકલેશ્વરમાં પણ 19/12/2025ના રોજ સન 2026 માટે આ જો મતદાન થયું, એમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાણી ઊભા હતા પ્રમુખ તરીકે. મારા મત ગણતરી કરતાં 131 મત આવ્યા છે, જ્યારે સામે પક્ષે સમીર વકાણીના માત્ર 31 મત આવ્યા છે. મિસ્ટર સમીર વકાણી છેલ્લા 5 વર્ષથી કારમી હારથી પીડાય છે, તેમ છતાં એમને કંઈક એવો શોખ લાગ્યો છે કે દર વર્ષે કંઈ ને કંઈક પ્રમુખ પદ માટે એમની ઘોષણા જાહેર કરે છે. હું દરેક મારા કમિટી મેમ્બર, મારા તમામ વકીલ મિત્રો, મારા જુનિયર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને જંગી બહુમતીથી આ તબક્કે પ્રમુખ તરીકે મને સિલેક્ટ કર્યા છે. થેન્ક યુ. અંકલેશ્વર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ ઉપરથી ચોરી થયેલા સામાન કે જેની કિંમત 6.5 લાખ રૂપિયા છે, તેની સાથે LCB પોલીસે 2 લોકોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે 2 આરોપીઓને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 5.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ LCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમી મળી હતી કે કાયસર ટેમ્પોમાં કેટલાક ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરીને અંકલેશ્વર તરફ લઈ જઈ રહ્યા છે. બાતમીના આધારે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી. શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો. ટેમ્પોમાં સવાર ચંદ્રશેખર, માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઇસમોએ નર્મદા નદીના કિનારે સંગ્રહિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનને ગેસ કટરથી કાપી ભેગો કર્યો હતો. રાજપાલ નામના વ્યક્તિના ફોન બાદ તેઓ આ જથ્થો લેવા ગયા હોવાનું જણાવ્યું. પોલીસે ₹75,000નો ભંગાર, મોબાઈલ ફોન અને આઈસર ટેમ્પો સહિત કુલ 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર તંત્ર તરફથી 3 દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવતા રાજ્યમંત્રીના હસ્તે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજથી 21 ડિસેમ્બર સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સશક્ત નારી મેળાનું રાજ્યકક્ષાના ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જર, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક
યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પૂરું પાડવામાં આવશે, જેમાં 100 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલમાં સ્વસહાય જૂથો, મહિલા સ્ટાર્ટઅપ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરવામાં આવી રહી છે. મુખ્યત્વે હસ્તકલા, મિલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના સ્ટોલ સાથે ડેમો અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં 3 પ્રમુખ પદના ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું. સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો. પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા, અજબ ખાન સિપાઈ અને બિરેન પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં 876 મતદારો નોંધાયેલા છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. આજે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્રણેય પેનલના પ્રમુખ પદના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા. આજરોજ સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાતના તમામ બાર કાઉન્સિલોમાં આ ચૂંટણી છે, જેમાં ભરૂચ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણી આજરોજ ચાલુ છે. સમરસતા પેનલ દ્વારા મેં પ્રમુખની દાવેદારી કરી છે. ભરૂચ જિલ્લા વકીલ મંડળમાં તમામ વકીલોનો આ ચૂંટણી પર્વે ઉત્સાહ જણાય છે. હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઉમેદવારી કરેલી છે. હું એબી સિપાઈ મારું નામ છે અને સતત છેલ્લા 2021થી હું ઉમેદવારી નોંધાવું છું અને આજે હું જંગી બહુમતીથી મારી જીત થાય તેવી આશા રાખું છું. હું ભરૂચનો મુખ્ય ચૂંટણી કમિશનર. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 876 મતદાન છે. મતદાન સવારે 9:30 વાગે ચાલુ કરેલ છે અને જે અત્યારે હાલ ચાલુ છે અને શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં 3 પેનલે ઉમેદવારોએ ઝંપલાવેલું છે. એમાં પ્રમુખ પદ માટે પ્રદ્યુમન સિંધા, બિરેન પટેલ અને અજબ ખાન સિપાહી મુખ્ય 3 દાવેદાર છે. એટલે ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે અને શાંતિપૂર્વક અત્યારે મતદાન ચાલી રહ્યું છે. મતદાન 3:30 વાગે પૂર્ણ થશે, ત્યારબાદ મતદાનની ગણતરી થશે અને આજે સાંજે જ વિજેતા જાહેર થશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 અને 5 વચ્ચે નવી વસાહત નગરી પાસે જાતા માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે 30 લાખના ખર્ચે નવો ગરનાળ બનાવવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ વચ્ચે ગટરકામ બાબતે રસ્તો ખોલવાના મુદ્દે ગ્રહ ચાલી રહ્યો છે। તે વચ્ચે શહેરના વોર્ડ નંબર 4 અને 5 વચ્ચે નવી નગરી વસાહત તરફ જતા માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા 30 લાખના ખર્ચે નવા ગરનાળાનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે। હાલમાં અસ્તિત્વમાં રહેલા વરસાદી કાંસનું પુનઃનિર્માણ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। આ સંદર્ભે આજે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કુલડિયા તેમજ વોર્ડના સભ્યો જિગ્નેશ પટેલ અને વિશાલ ચૌહાણે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે જીયુડીસી દ્વારા વોર્ડ નંબર 4 અને 5 ને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ 1 મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે, જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા હંમેશા તત્પર છે અને તત્પર રહેશે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, વોર્ડના સભ્યશ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્યશ્રી વિશાલભાઈ સાથે પીરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે 2 જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ESIC વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવા માટે AIA ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં ESICના અધિકારીઓ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના માન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા। સેમિનારમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ અને HR વિભાગના પ્રતિનિધિઓએ પોતાની કંપનીઓને ESIC સંબંધિત ઊભી થતી સમસ્યાઓ અને વ્યવહાર પ્રશ્નો અંગે ESIC અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી। સાથે સાથે અધિકારીઓ દ્વારા પ્રશ્નોના ઉકેલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજરોજ ESIC ને લગતા પ્રશ્નોને લઈ સેમિનારનું આયોજન થયું। આ સેમિનારની અંદર ESIC ને લગતી ફેસિલિટીઝના લાભ અને સાથે સાથે ESIC ને ઇન્ડસ્ટ્રી લેવલના જે પ્રશ્નો છે એ રિગાર્ડિંગ આજે ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચાની અંદર હું ખાસ કરીને એસ્ટેટના બધા જ ઉદ્યોગકાર મિત્રોને એટલું કહીશ કે આપના પ્રશ્નો ESIC ને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય એ તુરંત લેવલે જણાવો, જેથી કરીને ESIC ની ફેસિલિટીઝ એ આપણે સારી રીતે યુઝ કરી શકીએ, એને વાપરી શકીએ। આભાર। ઝઘડિયા તાલુકામાં આવેલ મોર તલાવ ગામની પ્રાથમિક શાળાની કૃતિ ગણિત વિજ્ઞાન મેળામાં વિજેતા બનતા હવે તે રાજ્ય કક્ષાએ તેનું પ્રદર્શન યોજાશે। ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળા નેત્રંગના થવા ગામ ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા બની રાજ્યકક્ષાએ પહોંચી છે। શાળાના વિદ્યાર્થીઓએ ટોયલેટની સાફ સફાઈ આધારિત વર્કિંગ મોડેલનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। આ શાળા છેલ્લા 14 વર્ષમાં 9 વખત સ્ટેટ અને 2 વખત નેશનલ લેવલ સાયન્સ ફેર સુધી પહોંચી છે। GCERT ગાંધીનગર આયોજિત દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નેત્રંગ તાલુકામાં થવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના પ્રથમ વિજેતા કુલ 35 કૃતિઓ લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા। આ ઝોન કક્ષાના પ્રદર્શનમાં ભરૂચ જિલ્લાની 5 કૃતિઓ પૈકી 2 કૃતિ ઝઘડિયા તાલુકાની મોરતલાવ અને બોરજાઈ પ્રાથમિક શાળા હતી। તમામ જિલ્લાઓની કઠિન હરીફાઈ વચ્ચે મોરતલાવ શાળાએ શ્રેષ્ઠ અને ઉત્તમ દેખાવ કરી ઝોન કક્ષાએથી વિજેતા બની રાજ્ય કક્ષા માટે વિભાગ 5 સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। મોરતલાવ પ્રાથમિક શાળા અંતરિયાળ વિસ્તારની 100% આદિવાસી ગરીબ બાળકો ધરાવતી શાળા છે, ત્યારે આ શાળાએ ટોયલેટની સાફ સફાઈ આધારિત વર્કિંગ મોડેલનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। તેઓની ડિઝાઇન મુજબ આધુનિક ટોયલેટ બનાવવામાં આવે કે જે આપમેળે ટોયલેટને સાફ કરે છે, જેમાં ઓટો સિસ્ટમ લાગેલ હોય, ઓટોમેટિક ફિનાઇલનો છંટકાવ થાય છે। ત્યારબાદ
ત્યારબાદ ઓટો બ્રશ ટોયલેટને સાફ કરી પાણીથી તેને બરાબર ધોઈને ટોયલેટને સ્વચ્છ બનાવે છે. આ મુજબનું વર્કિંગ મોડેલ વિજ્ઞાન શિક્ષક નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રિન્સ વસાવા અને જેનિસ વસાવાએ રજૂ કરી અધિકારીઓ, નિર્ણાયકો અને મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ શાળા રમતગમત તથા શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી રહી છે. શાળાના આચાર્ય કિરીટ રતિલાલ વસાવા અને CRC ચેતનભાઈ પટેલે બાળકો તથા માર્ગદર્શક શિક્ષકને સ્ટેટ લેવલે ઝઘડિયા તાલુકાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વાલિયા તાલુકાના કોન્ટ્રાક્ટર દ્વારા સાયબર ફ્રોડના નાણાં પોતાના ખાતામાં જમા કરાવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેઓની અટક કરી હતી. વાલિયા તાલુકાના કરશાડ ગામે રહેતા કોન્ટ્રાક્ટરની સાયબર ફ્રોડના નાણાં પોતાના બેંક ખાતામાં લેવડ દેવડ કરવા દેવાના કેસમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. વાલિયા તાલુકાના કરશાડ ગામે રહેતા અને કોન્ટ્રાક્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અક્ષય રાણાની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ કમિશનની લાલચી સાયબર માફિયાઓને પોતાના 3 બેંક ખાતાનો ઉપયોગ કરવા આપ્યો હતો. રાજ્યવ્યાપી મ્યુલ એકાઉન્ટ સામે ચાલી રહેલી તપાસ દરમિયાન આ ભાંડો ફૂટ્યો હતો. બેંકોમાં મ્યુલ એકાઉન્ટ અંગે ટેકનિકલ એનાલિસિસ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે અંકલેશ્વર શાખાની DCB બેંક, કર્ણાટકા બેંક અને કેનરા બેંકમાં આરોપીના ખાતામાં સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં જમા થાય છે. તપાસમાં ખુલ્યું કે વિસાવદર પોલીસ મથકે નોંધાયેલ સાયબર ગુનાના ફ્રોડના રૂપિયા આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત બેંગ્લોર, રોહિણી, બેજુરી અને અનુપુર સહિતના વિવિધ શહેરોમાંથી પણ નાણાં જમા થયાની વિગતો સામે આવી હતી. આરોપી અત્યાર સુધી અંદાજે ₹14.63 લાખની રકમ કમિશન રૂપે મેળવી સાયબર ગઠિયાઓને મોકલી હોવાની માહિતી મળી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સાયબર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ ચાલુ છે. ડેડિયાપાડા પોલીસ મથકમાં દારૂના ગુનામાં 1 વર્ષથી નાસ્તો કરતો આરોપી અંકલેશ્વર શહેર પોલીસે પીરામણ નાકાથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી આરોપીને ફરારને અંકલેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે પીરામણ નાકા પાસે વોચ તપાસ ગોઠવવામાં આવી. તે દરમિયાન 1 વર્ષથી વોન્ટેડ ઇસમ મહેન્દ્રભાઈ ઉર્ફે મુકેશ કેશરીમલ પીરામણ નાકા તરફ આવતા તેને સ્થળ પર પકડી પાડવામાં આવ્યો. ઝડપાયેલ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાં કેનાલમાં પાણી ઓવરફ્લો થઈને ખેતરોમાં વહેતું થતા ખેડૂતોનો ઉભો પાક નાશ પામતા ખેડૂતો વળતર માંગી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા 3-4 વર્ષથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કાયમી ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સજોદ ગામના ખેડૂતો દ્વારા કેનાલની આસપાસ મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. કેનાલમાં પાણી આવતાની સાથે જ ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ફરી વળે છે. હાલની સ્થિતિમાં 5 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલ તેમના ખેતરમાં તાજેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેતરના પોણા ભાગમાં કેનાલનું પાણી ફરી વળતા ઘઉંનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. જ્યારે ખેડૂત જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઉભા પાકમાં પાણી ફરી વળતા કટિંગ તૈયાર હોવા છતાં કામ અટકી પડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પહેલા પણ આવું થતા તેમણે શેરડીના વાવેતર સમયે પણ મુશ્કેલી વેઠવી પડી હતી. અન્ય ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાતા વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના આક્ષેપ છે કે આ મુદ્દે નહેર વિભાગને એકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. હાલ ખેડૂતો દ્વારા નહેર વિભાગને કેનાલ ઓવરફ્લોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને થયેલ નુકસાનનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે. સજોદ ગામનો રહેવાસી છે. સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે. એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા. હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી. હવે આ પ્રોબ્લેમ છે તો છેલ્લા 6 વર્ષથી છે. આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું, એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું. ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનું હતો તો એક વખતનું પાણી આવ્યું. હવે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ. બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું, એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં. એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા. હવે ઘઉં વાવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે. આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી. હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ. તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે
પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે. તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે. આ સાથે બીબી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.